હેલો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં થશો. અને આજે આપણે ઝાઝા દિવસે લોંગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો અત્યારે હું ઘડીક ફ્રી હતો આજના ટાઈમે, તો મને એમ થયું લાવો એક નાની એવી ક્લિપ બનાવી અને મૂકી દઉં, બરાબર. તો આપણે જો અત્યારે આપણે રાજવીની પડખે બેઠા છીએ. અહીંયા આપણી રાજવી છે ને સામે આપણે હીરવા છે. અંધારામાં તમને દેખાશે નહીં, 6 વાગી ગયા છે, આસુ અંધારું થઈ ગયું છે. અને આપણે જો ગાયોનું મિલ્કિંગ પણ શરૂ છે. આ ગાયનું એક મિલ્કિંગ બાકી છે, બાકી બધાનું થઈ ગયું છે મિલ્કિંગ. અને હજી આપણે ડેલાબર પણ ઘણા બધા ઢોર બાંધ્યા છે. તો ચાલો આપણે ત્યાં જઈને હું તમને વિડીયો બતાવું, બરાબર. વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે જો ડેલાબર પણ આવી ગયા છીએ. ને આપણે જો ડેલાબર આપણે ચોમાસા વાતનું આપણે આવતું હતું પાણી, તે વખતના ઢોર આપણે બધા અહીંયા જ રાખી છે. અત્યારે શાળો શરૂ થઈ ગયો છે. હવે આપણે થોડાક દિવસમાં આપણે વાડે બાંધવાના છે. અહીંયા જો આપણી કપિલા બેઠી છે. અને આ એક ગાય આપણે નવી લાવ્યા છીએ. એમ તો આપણે છે ને ઘણી બધી ગાયો નવી લાવ્યા છીએ, પણ હવે આપણે રોજ જો વિડીયો મૂકશું તો આપણે તમને આગળ વિડીયોમાં બતાવશું કે આપણે આ ગાય જે આપણે નવી લાવ્યા છીએ એમ. અને હું એમ તો ટ્રાય કરીશ કે રોજ હું વિડીયો બનાવી શકું, બરાબર. તો મિત્રો આજ માટે એટલું જ તે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે હું છે ને કાલથી જરૂર ચોક્કસ ટ્રાય કરીશ કે હું રોજ લોંગ વિડીયો બનાવીને મૂકી શકું. તો ચાલો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.